કેમ છો બાળકો? મજામાં ને? નમસ્તે. તો આપણે 9મું ચેપ્ટર ભણ્યા હતા જે કદર. એમાં આપણે વાલા કેસરિયાએ કેવી રીતે કદર કરી તેના વિશે બહુ સારી રીતે સમજ્યા હતા. હવે એવું છે કે આગળ 9 ચેપ્ટર આવશે જેમાં નાટિકા તરીકે એક દ્રશ્ય દર્શાવેલા છે, જેમાં આપણે સમજવાનું છે કે અબ્રાહમ લિંકન તેના દ્રશ્યો દ્વારા તેની જીવનની કથા આપણને સંભળાવવા માંગે છે. તો તે ચેપ્ટરનું નામ છે 10મું ચેપ્ટર છે આપણું, જે પાઠ છે ભૂલની સજા અને એના લેખક છે પ્રકાશ લાલા. 10મા નંબરનો પાઠ છે અને ભૂલની સજા, પ્રકાશ લાલા. જે એક નાટિકા છે, નાના નાના નાટક દ્વારા આપણને કંઈક શીખવવા માંગે છે. ચલો બુકમાં જોઈશું. પાના નંબર 55 ઉપર આપણો પાઠનું નામ છે ભૂલની સજા, પ્રકાશ લાલા. હવે જોઈએ આપણે આગળ કે શું કહેવા માંગે છે અબ્રાહમ લિંકન. પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, તે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે અને નાટિકા એટલે કે નાના નાના નાટક દ્વારા આપણને કંઈક સમજાવે છે. અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. અબ્રાહમ લિંકન, અહીંયા આપણને અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયેલા બતાવ્યા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. અબ્રાહમ લિંકનમાં બાળપણથી જ કેવા ગુણોનો વિકાસ થયો હતો? તો સત્યનિષ્ઠા, હંમેશા તે સાચું બોલતા જ આપણને જોવા મળે છે. સત્યનિષ્ઠ માણસ છે. કેવા છે? સત્યનિષ્ઠ, સાચું બોલવા વાળા. પ્રામાણિકતા, જે પોતાની ફરજ પ્રામાણિકતાથી જ બજાવે છે. અને જે ખેલદિલી, ખેલદિલીમાં પણ તેમનું ખૂબ જ આગળ પડતું નામ છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. શું થાય છે? પુસ્તક પલળી જાય છે તે પ્રસંગના કારણે તેઓ તેમના પ્રસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શું ઉમદા ગુણોનો અહીં સંવાદ થયો છે તે આપણને રજૂ કરે છે. દ્રશ્ય 1માં આપણે જોઈશું તો આપણને અહીંયા અલગ અલગ દ્રશ્યો દ્વારા સમજાવ્યું છે. તેમાં દ્રશ્ય 1 છે સ્થળ, શાળાનો ટીચર્સ રૂમ. શું હતું? તો શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે. શું કરે છે? ટીચર્સ રૂમમાં 2-3 શિક્ષકો વાતો કરે છે અને લખે છે વગેરે, એટલે કે બીજું પણ કણ કરતા હશે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા, જ્યારે શિક્ષકો સ્ટાફ રૂમમાં બેસ્યા હોય છે, એટલે કે તેમનો જે ટીચર્સ રૂમ હોય છે ને એમાં બેસ્યા હોય છે, વાતો કરે છે, લખે છે અને વગેરે, એટલે બીજું કંઈ પણ કરતા હશે, ત્યારે વિદ્યાર્થી જે અબ્રાહમ લિંકન છે તે અંદર પ્રવેશ કરે છે. લિંકન, મે આઈ કમ ઇન સર? સરને કહે છે કે સર હું આવી શકું છું? શિક્ષક, યસ એટલે કે હા. ઊંચે જોઈને શિક્ષક કહે છે કે હા. અરે લિંકન તું છે, આવ. શિક્ષક કહે છે કે લિંકન તું છે, આવ. બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકનને કહે છે કે તારો અભ્યાસ કેમ ચાલે છે? લિંકન, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. કહે છે કે મહેનત કરું છું અને વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. શિક્ષક કહે છે કે તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે. તો સર કહે છે કે વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. તો લિંકન કહે છે જી એટલે કે હા હું નોકરી કરું છું. શિક્ષક કહે છે તારા મા બાપ એટલે કે ક્યાં છે એવું કહેવા માંગે છે, કારણ કે ડોટ ડોટ આવે એટલે વાક્ય અધૂરું છે. લિંકન, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ
મતલબ કે નોકરી કરું છું. મતલબ કે મારા પિતા મારો ખર્ચો પૂરો કરી શકે તેમ નથી, એટલે હું મારા ભણવાનો ખર્ચો જાતે કાઢું છું, તેના માટે નોકરી કરું છું. સમજી ગયો? હા. તારા જેવા પરિશ્રમી પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. શું કહે છે? કે તારા જેવા પરિશ્રમી પ્રિય વિદ્યાર્થીઓ માટે મને ગર્વ છે. લિંકન, થેન્ક યુ સર. મારે મતલબ કે અચકાઈ જાય છે. મારે એટલે કે કંઈક માગવું છે, પરંતુ તેના મનમાં તે અચકાય છે. શિક્ષક તેને કહે છે કે અચકાવવાની જરૂર નથી બેટા. શિક્ષક, નિસંકોચ જે કહ્યું હોય તે બોલ. શિક્ષક તેને કહે છે કે તારે જે કહેવું હોય તે બોલ. પાના નંબર 56. લિંકન, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ ભણાવ્યો મતલબ કે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. કે તેના સરને જઈને શું કહે છે કે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. એટલે કે મારે કંઈક તેના વિશે વધુ જાણવું છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપો. શું કહે છે કે આપની પાસે કોઈ બીજી ચોપડી હોય અને મને આપો. મતલબ કે તેને શું કરવું છે? વધુ પડતું અંદર કંઈ શીખવું છે, વધુ ભણવું છે. શિક્ષક હસીને, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. શિક્ષક શું કહે છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. જિજ્ઞાસુ એટલે કે કંઈક જાણવાની જિજ્ઞાસા જેનામય હોય તેવું. તેને કેવું થાય છે? કંઈક ને કંઈક જાણવું છે, કંઈક ને કંઈક શીખવું છે. અબ્રાહમ લિંકન કેવો છે વિદ્યાર્થી? જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. તો તે શું કરે છે? શિક્ષક પાસે પુસ્તક માંગે છે અને શિક્ષક કહે છે કે તને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. શિક્ષક શું કરે છે? ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન, આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. પાછો શિક્ષકને કહે પણ છે કે સર તમારો આભાર. 2-3 દિવસમાં હું તમને આ ચોપડી પાછી આપી દઈશ. કારણ કે સરે તેને વાંચવા આપી છે એટલે સરને કામની વસ્તુ હોય ને, એટલે કહે છે કે હું તમને 2-3 દિવસમાં પાછી આપી દઈશ. શિક્ષક, ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. શું કહે છે કે ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. લિંકન, ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. એ ખુશ થઈ જાય છે કે સરે મને બુક આપી, જેથી હું મારે અલગ કંઈક વધારે જાણવું છે તે હું મારી રીતે જાણી શકીશ અને વાંચી શકીશ. કારણ કે અબ્રાહમ લિંકનના મનમાં એવું જ હોય છે કે હું કંઈક બનું, હું કંઈક વાંચું, હું કંઈક કરું. એટલે કહે છે કે ઉતાવળ નથી, તું નિરાંતે વાંચીને પછી આપજે. અને તે ખુશ થઈ જાય છે અને કહે છે થેન્ક યુ સર, થેન્ક યુ સર. આભાર વ્યક્ત કરે છે. શિક્ષક, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. શિક્ષક તેને કહે છે કે તું ખૂબ પ્રગતિ કર, મતલબ કે તું ખૂબ આગળ વધ. હંમેશા મહેનત કરવાવાળા છોકરાઓ હોય છે ને તે ખૂબ જ આગળ વધતા હોય છે, માટે કહે છે કે તમે ખૂબ આગળ વધો. અબ્રાહમ લિંકનના શિક્ષક ખુશ થઈ જાય છે અને કહે છે કે તું ખૂબ જ આગળ વધ. લિંકન ઊભો થતા, ઓકે સર, બાય. સરને કહે છે કે ઓકે અને બાય. શિક્ષક, યસ એટલે કે હા, આવજે.
અબ્રાહમ લિંકન વિદાય લે છે. અબ્રાહમ લિંકન વિદાય લે છે એટલે કે સરનો જે સ્ટાફ રૂમ હોય છે, જે કે શિક્ષકો બેસવા માટેનો રૂમ છે ને, ત્યાંથી અબ્રાહમ લિંકન વિદાય લે છે. તો આમાં આપણને દ્રશ્ય એક હતું એ નાટિકા સ્વરૂપે આપણને આપ્યું છે. તો કોના વચ્ચે? શિક્ષક અને લિંકન વિશેની આખી વાતની ચર્ચા કરેલી છે. તો લિંકન એના જીવનમાં કંઈક આગળ વધવા માગે છે. આપણને તો અત્યારે મમ્મી પપ્પા બધું લઈ આપે તો પણ આપણે ભણતા નથી. જ્યારે લિંકન પોતાના ભણવા માટે નોકરી પણ કરે છે અને પોતાનો ખર્ચો પણ પૂરો કરે છે. તેવી જ રીતે આપણે પણ જ્યારે પણ ભણવા જઈએ તો કંઈક શીખવું છે, કંઈક નવું મેળવવું છે, એવી જિજ્ઞાસા સાથે જ જવું જોઈએ. એના કારણે આપણે ખૂબ સારી રીતે અને ખૂબ સારું શીખી શકીએ છીએ. આ એક નાટક સ્વરૂપેનું બહુ મસ્ત દ્રશ્ય અબ્રાહમ લિંકનના જીવનનું બતાવ્યું છે. હવે કોઈક બીજું દ્રશ્ય જે આપણે જોઈએ, દ્રશ્ય 2માં. આમાં પણ અબ્રાહમ લિંકનના જીવનની જ વાત કરી છે અને અબ્રાહમ લિંકનના વિશેની જ વાત કરવામાં આવી છે. તો આપણે જોઈશું દ્રશ્ય 2. અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. અબ્રાહમ લિંકનનું ઘર કેવું હતું? તો ગરીબ પરિસ્થિતિ હતી. મતલબ એટલી અમીર પરિસ્થિતિ ન હતી કે તેનો ખર્ચો બધો પૂરો થઈ શકે. અબ્રાહમ લિંકનનું ઘર ગરીબ પરિસ્થિતિનું હતું. રાતનો સમય, મતલબ કે રાતનો સમય હતો. ઘડિયાળનો ટીક ટીક અવાજ. રાતનો સમય એટલો શાંત હોય છે કે જે ઘડિયાળના કાંટા ફરે છે ને, અને જે અવાજ આવે છે ટીક ટીક ટીક, એ અવાજ તમને સંભળાય છે કે અવાજ આવ્યો છે ટીક ટીક ટીક. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. લિંકન શું કરે કે જ્યારે સૂવા જાય ને ત્યારે પુસ્તક વાંચે, કારણ કે તે નોકરી કરતો હતો અને ભણવા જતો હતો. એટલે તેને સમય ક્યારે મળે? તો સાંજે. તો લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે, એટલે કે શિક્ષક આપેલ હતું ને એ પુસ્તક તે વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. તેને જ્યારે ઊંઘ આવે ને ત્યારે ઊંઘી જાય, કારણ કે પુસ્તક વાંચતા વાંચતા તે થાકી ગયો હોય એટલે તેને ઊંઘ આવે એટલે તે ઊંઘી જાય. પુસ્તક છાતી પર છે. પુસ્તક ક્યાં છે? તો પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. પુસ્તક ક્યાં પડી જાય છે? તો પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત મોર્નિંગ ટ્યુન. સવારમાં મોર્નિંગ ટ્યુન એટલે કે સંગીત વાગે છે. જે પણ ટ્યુન હશે તે વાગી હશે. લિંકનની આંખ અચાનક ખુલે છે. ટ્યુન વાગે છે ને એટલે અચાનક લિંકનની આંખ ખુલી જાય છે. લિંકન ઓહ સવાર પડી ગઈ. કહે છે કે ઓહ સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. તે મનમાં ને મનમાં વિચારવા લાગે છે કે પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ ક્યારે આવી ગઈ હોય છે. એટલે કે થાકી ગયો હોય છે એટલે તેને ઊંઘ આવી જાય છે. તે આમ તેમ બધે જોવા લાગે છે. અરે ચોપડી ક્યાં ગઈ? ચોપડીને શોધે છે કે ચોપડી ક્યાં ગઈ. ખાટલામાં શોધે છે તો ખાટલામાં દેખાતી નથી. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. ભીત પાસેથી નીચે તરફથી તેને ચોપડી મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. શું કહે છે કે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ. તે બારીની બહાર જુએ છે, મતલબ કે શું થયું હશે? તો મારી બુક પલળી ગઈ હશે. બાપરે. રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. શું કહે છે કે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું લાગે છે.
વાછટ એટલે કે આપણી જે બારી વારણા હોય ને એમાંથી વરસાદના થોડા થોડા છાંટા અંદર આવી જાય તેને વાછટ કહેવામાં આવે છે. તો બારી બહારથી શું આવે છે? તો પાણીના છાંટા આવ્યા છે તે વાછટ કહે છે. તો વાછટ આવીને તે પુસ્તક પલળી ગયું છે. પુસ્તક આમ તેમ જુએ, તે આમ તેમ પુસ્તક જુએ છે. ઓહ, હવે સરને હું શો જવાબ આપીશ? તે વિચારમાં પડી જાય છે કે હવે મારે સરને શું જવાબ આપવો. રૂમમાં આટા મારે, પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ. તે શું કરે છે? રૂમમાં આટા મારે છે અને પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ કરે છે કે હવે હું શું કરીશ? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું વિચારે છે? કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું પુસ્તક નવી લાવીને આપી શકું અને હવે પુસ્તક પણ પલળી ગઈ છે તો એના માટે મારે શું કરવું? તેને આત્મસંઘર્ષ કરે છે. પોતાના મનના જેટલા બધા વિચારો કરે છે કે હવે શું થશે અને હું શું કરી શકીશ. કારણ કે સર પાસેથી તે વાંચવા લાવ્યો હતો અને તેનાથી આવું થઈ ગયું એટલે સરને હવે શું જવાબ આપવો? તેના વિચારોમાં તે ફસાઈ જાય છે. શું કરું? જુઠ્ઠું બોલું? વિચારે છે કે શું કરું? સરને જુઠ્ઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? વિચારે છે કે સરને જઈને એવું કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું. કહે છે કે કોઈ ચોરી ગયું કહું કે રસ્તામાં પડી ગયું કહું. તેના મનમાં બહુ બધા વિચારો આવે છે કે મારે હવે સરને કહેવું શું. જે લોકો સત્યવાદી હોય ને છોકરાઓ, એમને બહુ વિચારો આવે કે મારે હવે સરને શું જવાબ આપવો, કેવી રીતે જવાબ આપવો. ના ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. વિચારે છે કે અસત્ય હું ન જ બોલી શકું અને અસત્ય મારે ન જ બોલવું જોઈએ. અને હંમેશા આપણને સર કંઈ કરવાના નથી, એનો કોઈક રસ્તો બતાવશે પણ આપણે ક્યારેય અસત્ય બોલવું જોઈએ નહીં. એક અસત્ય બોલવાથી કેટલા અસત્ય બોલવા પડતા હોય છે. માટે હંમેશા સત્ય બોલવાનું. સત્ય બોલવાથી જે હકીકત હશે તે જ દેખાશે. તમારે બીજો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પરંતુ તમે જ્યારે અસત્ય બોલો છો ને તો તેની પાછળ કેટલાય અસત્ય છુપાયેલા બહાર નીકળે છે એટલે તમારા ઉપરથી કોઈનો વિશ્વાસ તૂટી જાય છે. માટે હંમેશા સત્ય બોલવાનો ટ્રાય કરવો જોઈએ, મતલબ કે સત્ય બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાના નંબર 57. તો કરવું શું? વિચારમાં પડી ગયો છે કે મારે હવે કરવું શું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? વિચારે છે કે શું કરવું જોઈએ, શું કહેવું જોઈએ અને હું મારા શિક્ષકને શું કહીશ. આવા તેને ઘણા બધા વિચારો આવી જાય છે અને તે વારંવાર વિચારમાં પડી જાય છે. તો અબ્રાહમ લિંકન બહુ વિચારમાં પડી જાય છે કે મારે કરવું શું અને કહેવું શું. ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ, પછી પાકો નિર્ણય. તે બહુ વિચાર કરે છે અને બહુ વિચારે છે કે હવે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને ફાઇનલ એક પાકો નિર્ણય તે લઈ લે છે. હા, રાઈટ એટલે કે સાચું. મારો આ જ નિર્ણય યોગ્ય છે. તે કહે છે કે મારો આ જ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. કહે છે કે ફક્ત આ જ નિર્ણય. સાહેબ, મને જે કોઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ. કહે છે કે સાહેબ, મને જે કોઈ સજા ફરમાવશે તે જ હું ભોગવીશ. પરંતુ હું જૂઠું તો નહીં જ બોલું, હું સાચું જ બોલીશ. પણ જૂઠું તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહી દઈશ. કહે છે કે હું સાહેબ જોડે જઈશ અને સાહેબને જે પણ કંઈ બન્યું છે તે આખી વાત સાચે સાચી કહી દઈશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ.
તે સાથે ફેડ આઉટ. તે શું કરે છે કે સાચો એક નિર્ણય લઈ લે છે કે મારે સાચું જ બોલવું જોઈએ, કારણ કે એ તો સત્યનિષ્ઠાવાળા હતા કે મારે ખોટું ન જ બોલવું જોઈએ. ભલે સર જે સજા આપશે તે હું ભોગવી લઈશ, પરંતુ મારે ખોટું બોલવું જોઈએ નહીં. જે કંઈ સજા હોય તે ભોગવી લઈ, પણ સરે મને બૂક આપી અને હું ખોટું બોલવું તે યોગ્ય નથી. મારે તો સાચું જ બોલવું જોઈએ.